Hello friend, myself Hina Desai from Aswamik Vidyalaya. Today we learn Standard 12th Gujarati Medium, Subject English, Unit number 2, Read 1, Unforgettable Walt Disney. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વોલ્ટ ડિઝની વિશે પાઠ ભણી ગયા. આજે આપણે વોલ્ટ ડિઝની જે લેસન છે એનું જે કોમ્પ્રિહેન્શન છે એ કોમ્પ્રિહેન્શન વિશે ચર્ચા કરીશું. તો કોમ્પ્રિહેન્શનની અંદર જોઈએ C1.1 એટલે કે કોમ્પ્રિહેન્શન 1.1 અંડરલાઇન 5 સેન્ટેન્સીસ ધેટ ક્રિએટ વોલ્ટ્સ કેરેક્ટર. અંડરલાઇન કરવાની છે તમારે 5 સેન્ટેન્સીસની નીચે. ધેટ ક્રિએટ એટલે કે ઊભું કરવું, ક્રિએટ એટલે સર્જન કરવું અથવા તો બતાવવું વોલ્ટ્સ કેરેક્ટર, કે જે વોલ્ટ જે છે વોલ્ટ ડિઝની એનું જે કેરેક્ટર બતાવે છે કે એનું જે વ્યક્તિત્વ બતાવે છે એવા 5 સેન્ટેન્સીસ તમારે ટેક્સ્ટ બુકની અંદર અંડરલાઇન કરવાના છે. તો આપણે જે વોલ્ટ ડિઝની લેસન જોઈ ગયા બરાબર, તો એ પાઠની અંદર જ જે ફર્સ્ટ પેજ ઉપર ફર્સ્ટ પેરેગ્રાફ છે એની અંદર એનું કેરેક્ટર આપણને જોવા મળે છે કે છે ને Walt, I have expect to encounter that tall country boy figure had both thoughts about some new project. તો આ શું છે? એક વોલ્ટનું કેરેક્ટર છે કે કેવો ઊંચો અને કન્ટ્રી બોય છે એટલે કે ગામડિયો હોય એવો છોકરો, એનું હંમેશા માથું નીચે ઝૂકેલું રહે છે. તો એ વોલ્ટનું કેરેક્ટર આપણને બતાવે છે. એક સેન્ટેન્સ થયું. પછી આપણે 5 સેન્ટેન્સ શોધવાના છે. પછી બીજું સેન્ટેન્સ આપણે જોઈએ તો વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન છે, એ પણ એનું કેરેક્ટર છે. પછી થર્ડ સેન્ટેન્સ કે ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર હુ વર્ક વિથ હિમ હી વોઝ અ જીનિયસ, કે જે પ્રોડ્યુસ, રાઇટર, એનિમેટર છે એના માટે એ જીનિયસ હતો, એ પણ એનું એક કેરેક્ટર થયું. થ્રી સેન્ટેન્સ થયા. પછી આગળ આપણે જોઈએ તો કે જે ટીવી શો જોનારા જે મિલિયન્સ લોકો હતા, એટલે અહીંયાથી આવશે કે ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો હી વોઝ વોર્મ, કાઇન્ડ પર્સનાલિટી, બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ, એ આવશે. ત્યારબાદ બેંકરપ્સી માટે કેવો હતો? લાઇક અ વાઇલ્ડ મેન એન્ડ હેલબેન્ડ ફોર બેંકરપ્સી. અને રોય ડિઝની માટે કેવો હતો? કિડ બ્રધર્સ ફુલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. તો આ પેજ પર આપણને 5 જેટલા સેન્ટેન્સ જોવા મળે છે. હજી વધારે સેન્ટેન્સ છે એ તમારે જાતે શોધી લેવાના રહેશે. એટલે આપણે વોલ્ટ ડિઝનીના કેરેક્ટર વિશે કે જે આપણે જે જોયા કે 5 સેન્ટેન્સ અહીંયા આગળ. હવે જોઈએ છે C1.2. તો C1.2ની અંદર શું આપ્યું છે? મેક અ લિસ્ટ ઓફ એડજેક્ટિવ્સ યુઝ ફોર વોલ્ટ એન્ડ ક્લાસિફાઈ ધેમ. કે વોલ્ટ વિશે જે એડજેક્ટિવ યુઝ થયા છે તો એ એડજેક્ટિવ એટલે ક્રિયા વિશેષણ, કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે છે એ, કે નામના અર્થમાં જે વધારો કરે છે એ. તો જે એડજેક્ટિવ જે છે એ વોલ્ટ માટે કયા કયા યુઝ થયા છે અને તમારે એને ક્લાસિફાય કરવાનું છે, એટલે કે એને અલગ અલગ કરવાના છે. તો ક્રિએટિવ, વોલ્ટનું શું ક્રિએટિવ હતું? તો મેચલેસ ઇમેજિનેશન આવ્યું. પછી વર્ચ્યુસો ઇમેજિનેશન, મ્યુઝિકલ, ફર્ટિલેટ ઇમેજિનેશન, પછી યુનિક ક્રિએશન, એ બધું શું છે? એની ક્રિએટિવિટી હતી. પછી સાયકોલોજીકલી જોઈએ આપણે તો કેવો જટિલ માણસ હતો, તો એના માટે વર્ડ કયો યુઝ થયેલો છે? કોમ્પ્લેક્સ મેન. પછી છે વર્ક ઓરિએન્ટેડ છે, તો એના માટે કેવો છે કે એ સક્સેસફુલ છે, સફળ. પછી કેવો છે? સ્ટબન, જિદ્દી, ઇન્ડસ્ટ્રીયસ આવ્યા ને એ વર્ડ, તો એ વર્ક ઓરિએન્ટેડમાં આવશે. એમ્બિશિયસ
મહત્વાકાંક્ષી, તો એના માટે કહેવામાં આવ્યું કે હી વોઝ અ મોસ્ટ એમ્બિશિયસ. પછી આર્ટિસ્ટિક, કલાકાર, તો એમાં શું આવશે? ક્રિએટિવ હતો. પછી એથેસ્ટિક હતો, કે એ કંઈક નવું જ શોધતો હતો. પછી અધર્સ, બીજા કયા કયા એના કેરેક્ટર આવ્યા છે? તો આપણે જોઈએ ને કે વોર્મ પર્સનાલિટી, કાઇન્ડ પર્સનાલિટી, વાઇલ્ડ મેન, અમેઝિંગ કિડ, હેલબેન્ટ, આ બધું શું છે? એની અધર એક્ટિવિટીમાં, જે એના માટે અધર એડજેક્ટિવ યુઝ થયેલા છે એમાં એ આવશે. હવે આગળ આપણે જોઈએ C1.3. રાઇટ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. કે અહીંયા જે બોક્સ આપ્યું છે, અહીંયા આગળ જે તમને બોક્સ આપ્યું છે, તો એ બોક્સની અંદર તમારે શું લખવાનું છે? યસ ઇન ધ બોક્સ ઇફ સેન્ટન્સ ઇઝ ટ્રુ. કે જો સેન્ટન્સ સાચું હોય તો તમારે યસ લખવાનું છે આ બોક્સની અંદર. રાઇટ નો ઇફ ઇટ ઇઝ ફોલ્સ. અને જો એ સેન્ટન્સ ખોટું હોય તો તમારે અહીંયા જે આ નો લખ્યું છે તેમ સેન્ટન્સની જે બોક્સ આપ્યું છે, આ બોક્સ છે એમાં તમારે નો લખવાનું રહેશે. આ બધા બોક્સ છે એમાં તમારે યસ આવતું હોય ત્યાં યસ અને નો આવતું હોય ત્યાં નો લખવાનું રહેશે. એન્ડ ધેન રીરાઇટ ધ કરેક્ટ સેન્ટન્સ વિધાઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન પાર્ટ. અને તમારે શું કરવાનું છે? રીરાઇટ કરવાનું છે, એટલે ફરીથી લખવાનું છે ધ કરેક્ટ સેન્ટન્સ. જો એ સેન્ટન્સ ખોટું હોય તો તમારે કરેક્ટ સેન્ટન્સ લખવાનું છે વિધાઉટ ચેન્જિંગ અંડરલાઇન પાર્ટ. કે આ જે અંડરલાઇન પાર્ટ કરેલા છે સેન્ટન્સની અંદર, બરાબર, તો એ અંડરલાઇન પાર્ટને ચેન્જ કર્યા વગર તમારે સેન્ટન્સ લખવાનું છે. એટલે કે જે નો છે, જે ખોટું છે, તો ત્યાં તમારે સાચું સેન્ટન્સ લખવાનું છે. અને જે અંડરલાઇન કરેલો પાર્ટ છે એ તમારે બદલવાનો નથી, એ તો સેમ જ રહેશે. પણ અંડરલાઇન જે પાર્ટ છે એની આગળ પાછળના કોઈક મિનિંગ ખોટો હશે તો એ ચેન્જ થશે જો સેન્ટન્સ ખોટું હશે તો. આપણે જોઈએ પહેલું સેન્ટન્સ છે, અહીંયા એક્ઝામ્પલમાં આપ્યું છે વોલ્ટ વોઝ અ વોર્મ એન્ડ heartless personality who brought fun into the homes of millions of people. તે સેન્ટન્સ કેવું છે? ખોટું છે, નો. કેવું છે? સાચો જવાબ શું આવશે? વોલ્ટ વોઝ અ વોર્મ એન્ડ કાઇન્ડ પર્સનાલિટી who brought fun into the homes of millions of people. બરાબર? તો અહીંયા જે હાર્ટલેસ છે એ વર્ડ્સ ખોટો છે, પણ કેવી પર્સનાલિટી છે એની? વોર્મ એન્ડ કાઇન્ડ પર્સનાલિટી. કે આપણે ફર્સ્ટ પેજ પર જ જોઈ ગયા અત્યારે જ એનું જે કેરેક્ટર વિશે 5 સેન્ટેન્સ લખવાના હતા તેમાં, કે મિલિયન્સ ઓફ પીપલ માટે વોલ્ટની પર્સનાલિટી કેવી હતી? વોર્મ એન્ડ કાઇન્ડ પર્સનાલિટી. ફર્સ્ટ સેન્ટેન્સ, વોલ્ટ યુઝ ટુ સીટ ગ્લુમીલી એટલે સેડલી, દુઃખી રીતે, થ્રુ ધ સેડેસ્ટ કાર્ટૂન ટ્રાઇંગ ટુ ફોકસ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. તો આ સેન્ટન્સ કેવું છે? ખોટું છે, એટલે આવશે અહીંયા આગળ નો. સાચો જવાબ શું આવશે? તો વોલ્ટ યુઝ ટુ સીટ ગ્લુમીલી થ્રુ ધ સેડેસ્ટની જગ્યાએ શું આવશે? ફનીએસ્ટ કાર્ટૂન. બરાબર ને? કે અહીંયા શું આવશે? ફનીએસ્ટ. કે વોલ્ટ યુઝ ટુ સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન ટ્રાઇંગ ટુ ફોકસ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. આગળ જોઈએ સેકન્ડ સેન્ટન્સ, વોલ્ટ હેડ એંગ્રીલી નર્સ ધ ડ્રીમ્સ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક ફોર યર્સ ટુગેધર. જે સેકન્ડ સેન્ટન્સ છે એ પણ કેવું છે? રોંગ છે, એટલે નો લખવાનું છે તમારે. અને સાચું સેન્ટન્સ શું બનશે? કે વોલ્ટ હેડ, અહીંયા એંગ્રીલી છે, બરાબર, એ વર્ડ આવશે નહીં, પણ એંગ્રીલીની જગ્યાએ શું આવશે? ક્વાઇટલી. કે વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ. ક્વાઇટલી એટલે શાંતિથી, એંગ્રી એટલે ગુસ્સેથી, નર્સ એટલે કે ઉછેરું, નર્સ જે હોસ્પિટલમાં નર્સ હોય એ નહીં. કે વોલ્ટ હેડ એંગ્રીલી નર્સ ધ ડ્રીમ, કે વોલ્ટ ગુસ્સાથી એના સ્વપ્ન જોતો હતો.
કે જે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે, પણ એવું નહીં. શું આવશે? વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક ફોર યર્સ ટુગેધર. આગળ જોઈએ થર્ડ સેન્ટન્સ. The success of Disneyland totally changed Walt and he remained simple man. તો એ જે થર્ડ સેન્ટન્સ છે એ પણ કેવું છે? રોંગ છે. એટલે બ્રેકેટની અંદર તમારે નો લખવાનું રહેશે. તો એમાં શું ચેન્જ છે? ધ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ ટોટલી ચેન્જ વોલ્ટ એન્ડ હી રિમેન અ સિમ્પલ મેન. એ જે સેન્ટન્સ છે એ ખોટું છે. એનો આન્સર શું આવશે? ધ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ ટોટલીની જગ્યાએ શું આવશે? નેવર ચેન્જ. નેવર ચેન્જ. બરાબર કે ડિઝનીલેન્ડની જે સફળતા હતી એ ટોટલી ચેન્જ એવું આપ્યું છે આમાં, પણ એણે આખો બદલાવ લાવ્યો નહીં. નેવર ચેન્જ કે વોલ્ટની જે ડિઝનીલેન્ડની જે સફળતા મળી એમાં વોલ્ટમાં ક્યારેય ચેન્જ આવ્યો નહીં. એ તો સિમ્પલનો સિમ્પલ જ મેન રહ્યો. એટલે શું આવશે? કે ધ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ નેવર ચેન્જ વોલ્ટ એન્ડ હી રિમેન અ સિમ્પલની જગ્યાએ અસિમ્પલની જગ્યાએ શું આવશે? ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. શું આવશે? ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. કે ધ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ નેવર ચેન્જ વોલ્ટ એન્ડ હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ તમારો થર્ડ આન્સર થશે. હવે આગળ આપણે જોઈએ કે સેન્ટન્સ ફોર્થ. યંગ રોય વોઝ સો સરપ્રાઇઝ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ અ ફેરી ટેલ ડેટ હી રિમેમ્બર ઓલ અબાઉટ હિઝ મિસલ્સ. એ પણ સેન્ટન્સ કેવું છે? રોંગ છે. એટલે તમારે બ્રેકેટમાં નો લખવાનું રહેશે. હવે અહીં આગળ શું ચેન્જ છે? તો યંગ રોય was so surprised at Walt's graphic telling of a છે એની જગ્યાએ શું આવશે? of the fairy tale that he remember. જે રિમેમ્બર છે એની જગ્યાએ શું આવશે? forgot all about his missiles. આગળ જોઈએ સેન્ટન્સ નંબર 5. મિલિયન્સ ઓફ પીપલ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. તો આ સેન્ટન્સ છે એ કેવું છે? સાચું છે. એટલે તમારે લખવાનું રહેશે બ્રેકેટમાં યસ અને આન્સરમાં લખવાનું રહેશે નો ચેન્જ. Sixth sentence. After becoming successful in business, Walt borrowed several $million for the development of California Institute of Art. તો આ સેન્ટન્સ કેવું છે? ખોટું. એટલા માટે શું આવશે? નો. કે એ કોઈ પાસેથી બોરો લેતો નથી, એટલે પૈસા ઉધાર લેતો નથી અને સક્સેસ મળ્યા પછી. પણ એ શું કરે છે? બોરો નથી લેતો, પણ એ પૈસા આપે છે, દાનમાં આપે છે. એટલે આન્સર શું આવશે? આફ્ટર બીકમિંગ સક્સેસફુલ ઇન બિઝનેસ વોલ્ટ બોરોડની જગ્યાએ શું આવશે? ડોનેટેડ. DONATED. Walt donated several $1 million for the development of California Institute of Art. એ તમારો 6 નંબરનો આન્સર થશે. 7 નંબર. Walt studied cartooning in
Paris and then started a little animated cartoon company in Kansas City. તો આ પણ સેન્ટેન્સ કેવું છે? ખોટું છે. એટલે તમારો આન્સર શું આવશે? નો. અહીંયા શું આપ્યું છે? વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન પેરિસ. ખોટું છે. પેરિસમાં નહીં, પણ એણે ક્યાં શરૂઆત કરી હતી કાર્ટૂનિંગ શીખવાની? તો શિકાગોની અંદર. એટલા માટે એનો આન્સર શું આવશે? વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન Chicago and then started a little animated cartoon company in Kansas City. હવે 8 નંબર. Walt was only 15 years old when he decided to try his luck in Hollywood. આ સેન્ટેન્સ પણ કેવું છે? ખોટું છે. બરાબર ને? આન્સર શું આવશે? એને ક્યારે 15 યર્સની ઓલ્ડે નહીં, પણ કેટલા વર્ષે? એને 21 યર 21 આવશે 15ની જગ્યાએ. વોલ્ટ વોઝ ઓનલી 21 years old when he decided to try his luck in હોલીવુડ. કે વોલ્ટ જ્યારે 21 વર્ષની ઉંમરનો થયો ત્યારે એણે હોલીવુડમાં એનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. 9 sentence. The Alice cartoons were not very successful, so Walt started a new series called Oswald the Rabbit. તો અહીંયા શું? એ સાચું છે. એટલા માટે તમારે યસ આવશે અને અહીંયા આગળ તમારે લખવાનું રહેશે નો ચેન્જ. બરાબર? કે એણે જો એનું એલિસ કાર્ટૂન હતું એ બરોબર ચાલ્યું નહીં, એટલે આપણે બુકમાં હતું સેન્ટેન્સ કે ધ એલિસ ટફ ગોઈંગ. એટલા માટે એણે શું કર્યું? પછી એલિસ પછી ઓસ્વાલ્ડ ધ રેબિટ કાર્ટૂન બનાવ્યું. હવે જોઈએ સેન્ટેન્સ નંબર 10. ઇવન ઓન ધ પ્રીવિયસ નાઇટ ઓફ હિઝ ડેથ વોલ્ટ વોઝ ફૂલ ઓફ પ્લાન ફોર ધી ફ્યુચર. તો એનો આન્સર પણ શું આવશે? યસ. એટલા માટે અહીંયા આવશે નો ચેન્જ. કે એ જે રાત્રે મર્યો એ મરવાની રાત્રે પણ એ કેવું ફ્યુચરના પ્લાનિંગ કરતો જ હતો, કે ફૂલ ઓફ ફ્યુચર પ્લાનિંગમાં જે હતું. એટલે આ સેન્ટેન્સ સાચું છે. એટલે તમારે એનો આન્સર આવશે બ્રેકેટમાં લખવાનું રહેશે યસ અને આન્સરમાં લખવાનું રહેશે નો ચેન્જ. હવે જોઈએ આપણે C1.4 કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તમારે આ જે અધૂરા વાક્ય છે એને પૂરું કરવાનું છે ટેક્સ્ટ બુકની અંદર જોઈને. તો પહેલું સેન્ટેન્સ આપ્યું છે વોલ્ટ ઇઝ ફેમસ ઇન ધ વર્લ્ડ ફોર હિઝ કાર્ટૂન, નેચર ફિલ્મ્સ એન્ડ ફ્યુચર મૂવીઝ. જે આપણો ફર્સ્ટ પેરેગ્રાફ છે એની અંદર એ સેન્ટેન્સ આવે છે. સેકન્ડ સેન્ટેન્સ છે ટુ કીપ ધ રેસ્ટ ઓફ થીમ બિઝી ફોર મેની યર્સ વોલ્ટ લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસીસ. તો એ પણ તમારું જે ફર્સ્ટ પેજ છે તેની ઉપર જ આવે છે. થર્ડ નંબરનું જે સેન્ટેન્સ છે વોલ્ટ હેડ impractical dreams but he made them come true. એ પણ તમારા ફર્સ્ટ પેજ પર જ છે આ સેન્ટેન્સ પણ. ફોર્થ, an old-fashioned train was one of the first attraction at Disneyland because Walt never lost his love for train. એ તમારું જે સેકન્ડ પેજ છે એની ઉપર એ સેન્ટેન્સ તમને જોવા મળશે. ફિફ્થ, Walt earned his first money by તો ડ્રોઈંગ અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. કે એને પહેલાં એની કમાણી ક્યાંથી થઈ, એને ક્યાંથી પૈસા મળ્યા? તો એણે જે નેબરનો હોર્સ છે એનું ડ્રોઈંગ સ્કેચ કર્યું હતું. સેન્ટેન્સ નંબર 6, એડવર્ડ વોઝ વાઇડ આઈડ બીકોઝ. એડવર્ડે એડવર્ડ રોય છે એની આંખ પોળી થઈ ગઈ. કેમ? તો because Walt's graphic telling of the fairy tale that he forget all about his measles.
Sentence 7. Edward was disappointed because the picture didn't seem as exciting as when Uncle Walt told it. એ પણ તમારું આ જે ઉપરનો પેરેગ્રાફ છે એની નીચે જ આવશે, જે સેકન્ડ પેજ છે એની ઉપર. સેન્ટેન્સ નંબર 8. Every kid isn't fortunate enough to have a bicycle of his own, so Walt told the storyman narrator to stop outlining your bicycle in the sequence called How to Ride a Bicycle. એ જે તમારું લાસ્ટ પેજ છે લેસનનું એની ઉપર એ સેન્ટેન્સ તમને જોવા મળશે. હવે આગળ જોઈએ. C1.5. Find the sentence from the text with similar meaning. કે અહીંયા જે સેન્ટેન્સ આપ્યા છે એ સેન્ટેન્સનો જે મિનિંગ થાય છે, જે અર્થ થાય છે, એવું સિમિલર મિનિંગ એટલે કે સરખા મિનિંગવાળું સેન્ટેન્સ તમારે ટેક્સ્ટ બુકમાંથી શોધવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. વોલ્ટ વોઝ ધ સેન્ટ્રલ ફિગર ફોર ઓલ ક્રિએશન ઓફ ધ કંપની. તો એનો આન્સર શું આવશે? વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. કે અહીંયા એવું કીધું છે કે વોલ્ટ વોઝ અ સેન્ટ્રલ ફિગર. સેન્ટ્રલ ફિગર એટલે કે સેન્ટ્રલ એટલે મધ્યનું, વચ્ચેનું, ફિગર એટલે કે એ એમ જોઈએ તો આપણે આંકડો કહીએ, અથવા તો એમ જોઈએ તો આપણે શું કહેવાય એને આકૃતિ, એક ચિત્ર કહી શકીએ. સેન્ટ્રલ ફિગર ફોર ઓલ ક્રિએશન ઓફ ધ કંપની. કે એની જે કંપની હતી બરાબર, એનું જે કંઈ પણ ક્રિએશન છે, જે કંઈ પણ રચના છે, એની જે સેન્ટ્રલ થીમ છે, જે થોટ્સ છે, કોના છે? વોલ્ટના. તો આપણે જોયું કે ડ્રાઇવિંગ ફોર્સ, સેન્ટ્રલ ફિગર એ ડ્રાઇવિંગ ફોર્સને લગતું છે, નિયર એનું. તો એ સેન્ટેન્સ આપણે બુકની અંદર જે આપ્યું છે કે વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. સેકન્ડ સેન્ટેન્સ જે છે કે ડિઝનીલેન્ડ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ હિઝ ફેમ ડિસિઝન. જે ડિઝનીલેન્ડ છે એની પ્રખ્યાત જે કીર્તિ છે એના માટેનું ફેમ ડિસિઝન, એનું જે નિર્ણય લેવાની શક્તિ છે એના માટે ઉદાહરણ પૂરું પાડે છે. તેને લગતું જે સેન્ટેન્સ છે ટેક્સ્ટ બુકની અંદર એ શું છે? The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. Okay, now third sentence. For a longer period of time, he didn't share his idea of amusement park with anybody. કે એ એમ્યુઝમેન્ટ પાર્કના જે આઈડિયા છે કોઈ સાથે શેર કરતો હતો નહીં. તો 4 years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. કે વોલ્ટ એ શું કર્યું? એને શાંતિથી જે એના અમ્યુઝમેન્ટ પાર્ક માટેના જે સ્વપ્ન હતા બરાબર, એને શાંતિથી ઉછેર્યા. ઇટ સીમ્સ સો preposterous that he wouldn't mention it to anyone. બરાબર, એ સેન્ટેન્સ આવશે. હવે અહીંયા ફોર્થ, ઇટ શુડ બી યુનિક. કે અજોડ છે, યુનિક એટલે અજોડ. તો ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. જે આપણું લાસ્ટ પેજ છે એની ઉપર એ જોવા મળશે. ફિફ્થ, વોલ્ટ entertained himself with Disneyland, enjoyed Disneyland as stranger did. કે વોલ્ટ જે છે એ એનું જે ડિઝનીલેન્ડ છે એમાં એ કોઈ સ્ટ્રેન્જર હોય, ફરતો હોય એવી રીતના એ અંદર એક વિઝિટરની જેમ ફરતો હતો. તો વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક વોકિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. 6 number, everyone had an inborn childlike playfulness, ability to rejoice in little things and power of imagination. તો એ સેન્ટેન્સ આવશે. That precious ageless something in every human being
which make us play with children, toy and laugh at silly things and sing in the bathtub and dream. કે જે આપણા લેસનનું લાસ્ટ સેન્ટન્સ છે, લાસ્ટ પેરેગ્રાફનું જે લાસ્ટ સેન્ટન્સ છે એ અહીંયા આગળ આવશે. આગળ જોઈએ C1.6. Write one sentence to show significance of this in Walt's life. કે જે અહીંયા વર્ડ્સ આપ્યા છે એ વોલ્ટની લાઈફમાં કંઈક બતાવે છે, ઓળખાવે છે, તો એના વિશે તમારે અહીંયા સેન્ટેન્સ લખવાનું છે. પહેલું છે ટ્રેન્સ. તો વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. કે વોલ્ટે એની ટ્રેન પ્રત્યે એને ટ્રેનો એટલી બધી ગમતી હતી કે એના પ્રત્યેનો પ્રેમ એણે ક્યારેય છોડ્યો નહીં. સેકન્ડ નંબર છે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. તો એ એલિસ કાર્ટૂન વિશે તમે લખે કે એ કેવું ટફ ગોઈંગ હતું, એ વધારે ચાલ્યું નહીં. તો તમે લખી શકો કે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ ડીડ નોટ મેક મચ, અથવા તો ડીડ નોટ વર્ક વેલ, અથવા તો એવું પણ લખી શકો કે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ ટફ ગોઈંગ. માઉસ. Mickey Walt Mouse, only the first successful product of his matchless imagination and ability to make his dream became reality. Fourth છે imagination. કે Walt was a genius who had uncanny ability to add an extra flip of imagination to any story or idea. और તમે એવું પણ લખી શકો કે Walt had a matchless imagination creation. એવું પણ તમે લખી શકો. ફિફ્થ નંબર shortage of finance. Two bankers who finance him. He seems like a wild man and hell-bent for bankruptcy. પછી લાસ્ટમાં છે બાયસિકલ. તો એમાં તમારે આખું પેરેગ્રાફ જે છે એમાં મોટું સેન્ટેન્સ પણ તમે લખી શકો, અથવા તો એ પણ તમે લખી શકો કે વોલ્ટ કરેક્ટેડ ઇટ ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ. એ પણ તમે લખી શકો, અથવા તો એવું પણ લખી શકો કે નોટ એવરી ચિલ્ડ્રન જે આપણું પેરેગ્રાફ છે એમાં જે સેન્ટેન્સ આપ્યું છે કે નોટ એવરી ચિલ્ડ્રન ફ્યુચર ઓર નોટ એવરી ચિલ્ડ્રન લક ટુ બાય અ બાયસિકલ, એ પણ તમે લખી શકો. C1.7. ટીક માર્ક ધ નિયરેસ્ટ ફ્રેઝ નિયરેસ્ટ ઇન મિનિંગ. કે તમારે જે સેન્ટેન્સ અથવા તો જે કોઈ ફ્રેઝ છે એ જે સેન્ટેન્સ આપ્યું છે એનું જે નિયરેસ્ટ હોય એ તમારે લખવાનું છે, ટીક માર્ક કરવાનું છે. I half expect to encounter that tall country boy figure head bow in through about some new project. એ આપ્યું છે the narrator misses him, the narrator praise him, the narrator talk about Walt habit. બરોબર. તો આની અંદર આન્સર શું આવશે તમારું? સી આવશે. ધ નેરેટર ટોક અબાઉટ વોલ્ટ્સ હેબિટ, કે એ તમારું આન્સર આવશે. તો અહીંયા શું આઈ હાવ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય. આઈ એટલે અહીંયા કોણ છે કે જે આપણો રોય ડિઝની છે એ. તો એ વોલ્ટના વખાણ કરે છે અહીંયા. વોલ્ટની જે હેબિટ છે, જે ટેવ છે એના વિશે કહે છે. નેરેટર મિસિસ હિમ એટલે કે એને યાદ કરે છે. બી ઓપ્શન છે ધ નેરેટર પ્રેઝ હિમ, કે એના વખાણ કરે છે. અને સી ઓપ્શનમાં શું કહે છે? નેરેટર ટોક્સ અબાઉટ વોલ્ટ્સ હેબિટ, કે નેરેટર જે છે એ વોલ્ટની હેબિટ વિશે ચર્ચા કરે, આપણને જણાવે છે, કહે છે. તો એ ઓપ્શન આવશે ઓપ્શન સી, કે આપણને એની હેબિટ વિશે કહે છે. એની શું હેબિટ છે કે એ કેવો એક ગામડિયો છોકરો છે, એનું માથું હંમેશા નીચે, કે એ અજોડ જે થોટ્સ છે એમાં એનું વિચારમાં એનું માથું હંમેશા ઝૂકેલું હોય છે, જે નવા પ્રોજેક્ટના. સેકન્ડ નંબર છે હી વોઝ અ જીનિયસ હુ હેઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી
to add an extra stroke of imagination to any story or ideas. Option A, he could twist any story, કે એ કોઈ પણ સ્ટોરી બનાવી શકે છે. ઓપ્શન બી, થ્રુ હિઝ આર્ટ હી વુડ એડ હિઝ ઇન બ્યુટી ટુ એની સ્ટોરી, કે એની પાસે એવી આર્ટ છે, કળા છે કે એ કોઈ પણ સ્ટોરીની અંદર બ્યુટી એટલે સુંદરતા ઉમેરી શકે છે. અને સી, હી વોઝ એન ઇમેજિનેટિવ રાઇટર, એ એક ઇમેજિનેટિવ રાઇટર છે. તો શું આવશે? ઓપ્શન બી એ તમારું આન્સર રહેશે, કે થ્રુ હિઝ આર્ટ, કે વોલ્ટ પાસે એવી કળા છે કે એ કોઈ પણ સ્ટોરી હોય એની અંદર એ સુંદરતા ઉમેરી શકે છે. સેન્ટેન્સ નંબર 3. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. ઓપ્શન એ, હી વોઝ નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, કે એ આપણે સરળતાથી એને સમજી શકીએ નહીં. બીજું છે ઓપ્શન બી, હી હેડ ડિફિકલ્ટ થોટ્સ ધેટ હી કુડ નોટ એક્સપ્રેસ, કે એની પાસે કેવા ડિફિકલ્ટ મુશ્કેલ થોટ્સ, એના વિચારો છે કે ધેટ હી કુડ નોટ એક્સપ્રેસ, કે એ એક્સપ્રેસ એટલે કે વર્ણવવું, એ કહી શકે નહીં, વર્ણવી શકે નહીં. અને ઓપ્શન સી છે, ડિફરન્ટ પીપલ અન્ડરસ્ટુડ હિમ ઇન ડિફરન્ટ વે, કે ડિફરન્ટ એટલે જુદા જુદા, પીપલ એટલે લોકો, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, હિમ એટલે કે તેને, વોલ્ટને, ઇન ડિફરન્ટ વે એટલે જુદી જુદી રીતે, કે જુદી જુદા લોકો એને જુદી જુદી રીતે સમજી શકે છે. તો જે થર્ડ સેન્ટેન્સ છે એનો ઓપ્શન આવશે તમારો ઓપ્શન એ આન્સર આવશે, કે હી વોઝ નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. કોમ્પ્લેક્સ મેન એટલે જટિલ માણસ, કે એને આપણે ક્યારે સમજી શકીએ નહીં. તો હી વોઝ નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, કે એને સમજવો મુશ્કેલ છે. સેન્ટેન્સ નંબર 4. ઇટ ડીડ નોટ seem as existing as when Uncle Walt told in. Option A છે, Walt presented the story better than the movie could. Option B, the movie seems better than the story told by Uncle orally. And option C, Walt could not make the story as he wished. તો જે ફોર્થ સેન્ટેન્સ છે એનો આન્સર આવશે તમારો આન્સર એ, કે વોલ્ટ પ્રેઝન્ટ ધ સ્ટોરી બેટર દેન ધ મૂવી કુડ, કે જે વોલ્ટ જે છે એ મૂવી જોયું એના કરતાં મૂવી કરતાં તો એ સ્ટોરી સારી રીતના કહી શકે છે. સેન્ટેન્સ 5. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ ડોન્ટ ગેટ ઇટ. ઓપ્શન એ, હી ડીડ નોટ વોન્ટ એનીવન ટુ સક્સીડ એઝ મચ એઝ હી ડીડ, કે એવું નથી ઈચ્છતો કે એણે જે સફળતા મેળવી તે બીજું કોઈ સફળતા મેળવે. બી ઓપ્શન, હી ડીડન્ટ વોન્ટ એનીવન ટુ સફર ફ્રોમ ધ સેમ ડિઝીઝ, એવું નહીં ઈચ્છતા કે એ જે ડિસીઝમાં સપડાયા છે, એને જે રોગ થયો છે એ બીજા કોઈને નહીં થાય. હી સજેસ્ટેડ અધર નોટ ટુ એન્ટર ઇન્ટુ હિઝ પ્રોફેશન, એ એવું સૂચન કરે કે બીજું કોઈ એનો જે પ્રોફેશન છે, એનું જે કાર્ય છે બરાબર, એમાં એનો જે વ્યવસાય છે એમાં એન્ટર નહીં થાય, એમાં દાખલ નહીં થાય. તો જે ઓપ્શન જે 5 છે એનો ઓપ્શન આવશે તમારો બી, કે વોલ્ટ એવું કહે છે કે હી ડીડન્ટ વોન્ટ એનીવન ટુ સફર ફ્રોમ ધ સેમ ડિઝીઝ, એવું નહીં ઈચ્છતા કે બીજું કોઈ પણ એના જેવા ડિઝીઝ એને થાય. 6 નંબર, ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, બાકીનું શું છે? ઇતિહાસ. ધ વર્લ્ડ નો વોટ હેપન ધેન ઓનવર્ડ, કે દુનિયા જાણે કે હવે આગળ શું થશે. ઓપ્શન બી છે, ધ વર્લ્ડ નોઝ હિસ્ટ્રી ઓફ વોલ્ટ, કે આખી દુનિયા વોલ્ટની હિસ્ટ્રી વિશે જાણે છે. અને સી છે, વોલ્ટ વોઝ અ હિસ્ટ્રી મેકર, જે વોલ્ટ જે છે એ કેવો એક એણે ઇતિહાસ રચ્યો છે. તો જે 6 છે એનો આન્સર આવશે તમારું એ, કે ધ વર્લ્ડ નોઝ વોટ હેપન ધેન ઓનવર્ડ, કે આખી દુનિયાને ખબર પડી કે વોલ્ટની હિસ્ટ્રી શું હતી, એણે આગળ શું કર્યું હતું. આગળ જોઈએ આપણે C1.AV, ગીવ આર્ગ્યુમેન્ટ ટુ પ્રૂવ ધીસ સ્ટેટમેન્ટ, કે તમારે આર્ગ્યુમેન્ટ કરવાની છે કે જે અહીંયા વાક્ય આપ્યા છે બરાબર, તો એ વાક્ય માટે તમારે આર્ગ્યુમેન્ટ કરવાની છે કે આ એ વાક્ય સાચું જ છે. જો ફર્સ્ટ સેન્ટેન્સ જે છે એ જોઈએ આપણે. ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, કે જે ફાઇનલ
જજમેન્ટ હતું એ છેલ્લે તો કોનું વોલ્ટનું જ રહેતું હતું. તો આપણે એવું કહેવાનું છે કે હા કે વોલ્ટ ઓલવેઝ વેલ્યુ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, કે વોલ્ટ જે છે બરાબર એ હંમેશા કિંમત કરતા હતા કે બધા એની સાથે જે કામ કરે એ બધા માણસોની એ કદર કરતા હતા બરાબર. એ બધાના ઓપિનિયન છે, બધાના વિચારો છે એને એકદમ શાંતિથી સાંભળતા હતા. તો એવું આવે કે આપણે કહીએ કે હી લિસન ટુ ધ ઓપિનિયન ઓફ ઓલ વર્કર વેરી ક્વાઇટલી અથવા તો પેશન્ટલી. He did like people to always agree with him, and he did not appreciate the disliked view of a critic. He would finally do what he want. And then last, he listened all workers' idea, but finally he did only what his mind said. Second sentence, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, કે વોલ્ટ એ જટિલ માણસ હતો. કેવી રીતના તમે કહી શકો કે એ જટિલ માણસ હતા? તો કહી શકો કે અ કોમ્પ્લેક્સ મેન ઇઝ અ પર્સન હુ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. અને ઇટ વોઝ નોટ ઇઝી ટુ જજ ધ આઉટકમ ઓફ હિઝ ઇમેજિનેશન, કે જે વોલ્ટ પણ એવા જ હતા કે એને સમજવું મુશ્કેલ હતું. થર્ડ, સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. વોલ્ટ જે સફળતા છે બરાબર એ વોલ્ટને ક્યારેય ચેન્જ કરી શકી નહીં. કે તમે જોઈ શકો કે ડિઝનીલેન્ડમાં એને સફળતા મળી પણ તો પણ એ ચેન્જ થયા નહીં. એ કેવા રહ્યા? એકદમ સિમ્પલેસ્ટ મેનેજ રહ્યા. અને સેલિબ્રેશન માટે પણ આપણે તો કેવું કે ચાલો થોડું કાંઈ આપણને સક્સેસ મળ્યું તો આપણે સેલિબ્રેશન કરીએ, પણ વોલ્ટ એ સેલિબ્રેશન પાર્ટીઝ, હી હેટ પાર્ટીઝ. એન્ડ એ નાઇટમાં રેસ્ટોરન્ટમાં જાય તો શું ફક્ત ઓનલી ઈટ ચીલી એન્ડ બર્ગર એન્ડ ચીલી એન્ડ નોટ વેસ્ટ મની. ફોર્થ, વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. તો એની અંદર તમે લખી શકો કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વુડ નેવર બી ફિનિશ ઇવન ઓન હિઝ ડેથ બેડ, કે એ જ્યારે મૃત્યુ પામવાના હતા, મરણ પથારીમાં હતા, ત્યારે હી વોઝ ફૂલ ઓફ પ્લાન ફોર ધી ફ્યુચર, કે એ જે ફ્યુચર પ્લાન માટે એકદમ રેડી હતા કે એ જે મૃત્યુ પામ્યા તેની આગલી રાત્રે પણ. એટલે કે ધ ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ પ્રેસિયસ ઓર એજલેસ. જે આપણો જે લાસ્ટ પેરેગ્રાફ છે તમે અહીંયા આગળ લખી શકો છો. હવે જોઈએ C1.9, આન્સર ધ ક્વેશ્ચન, કે આપણે ક્વેશ્ચન આન્સર જોવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, રાઇટ 3 સેન્ટેન્સ અબાઉટ ધ પર્સનાલિટી ઓફ વોલ્ટ, કે વોલ્ટની જે પર્સનાલિટી છે એનું વ્યક્તિત્વ છે એના વિશે તમારે 3 સેન્ટેન્સ લખવાના છે. જે આપણે C1.1માં જોઈ કે આપણે 5 સેન્ટેન્સ અંડરલાઇન કર્યા છે બરાબર. તો એ 5 સેન્ટેન્સમાંથી આપણે 3 સેન્ટેન્સ અહીંયા લખવાના છે કે એની પર્સનાલિટી. તો કેવું? કન્ટ્રી, ટોલ બોય, હેડ બાઉન્ડ, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, એ પણ તમે લખી શકો છો. ફોર ધ રાઇટર્સ, રાઇટર્સ, પ્રોડ્યુસર્સ, એ બધા માટે એ કેવું હતું? હી વોઝ અ જીનિયસ મેન. એન્ડ મિલિયન્સ ઓફ પીપલ માટે કેવો હતો? વોર્મ એન્ડ કાઇન્ડ પર્સનાલિટી. ફોર બેન્કર્સ, હેલબેન્ટ બરાબર. અને ફોર રોય ડિઝની, અમેઝિંગ કિડ બ્રધર્સ. તો એ તમે એની પર્સનાલિટીમાં લખી શકો છો. બીજો આન્સર છે, વોટ વોઝ વોલ્ટ ફોર ડિફરન્ટ પીપલ, કે જે ડિફરન્ટ લોકો છે એના માટે કેવો હતો? એકોર્ડિંગ ટુ હિઝ બ્રધર, વોલ્ટ વોઝ ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. અને બેન્કર થોટ હી વોઝ અ વાઇલ્ડ મેન એન્ડ હેલબેન્ટ. એન્ડ વોલ્ટ માટે કિડ્સ બ્રધર, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. થર્ડ છે, રાઇટ અ ફ્યુ સેન્ટેન્સ અબાઉટ વોલ્ટ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ, કે તમારે થોડા સેન્ટેન્સ લખવાના છે વોલ્ટની જર્ની એટલે મુસાફરી, ફ્રોમ હોર્સ ટુ માઉસ, કે એણે પહેલું એનું હોર્સનું સ્કેચ બનાવ્યું, પાડોશીનો હોર્સ, નેબર્સ હોર્સનું જે સ્કેચ બનાવ્યું બરાબર. ત્યારથી લઈને એ જે મિકી માઉસ બનાવ્યું છે ત્યાં સુધી એની જે જર્ની છે, મુસાફરી છે, એ તમારે લખવાની છે. તો તમે એકદમ શોર્ટલી લખી શકો કે વોલ્ટ ઓન હિઝ ફર્સ્ટ
money by drawing a sketch of his neighbor horse. પછી તમે લખી શકો આગળ કે he studied cartooning in Chicago, he started animation company in Kansas City. એ લખી શકો at the age of 21 years he tried to his luck in Hollywood. આગળનું સેન્ટન્સ એ લખી શકો કે he started a cartoon series Alice Cartoon but it was tough going. અથવા તો તમે લખી શકો it was not much work એવું લખી શકો. Next he make Oswald the Rabbit. He worked well but distributor made cheating with him. And last he make Mickey Mouse which meet the most at last he made Mickey Mouse which gives him big success and he then never looked back. કે એણે પછી ક્યારેય પાછું ફરીને જોવું પડ્યું નહીં. Fourth, why did Walt say change your bicycle to a bicycle? કે શા માટે વોલ્ટ એવું કહે છે કે change your bicycle to a bicycle? તો વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. કે વોલ્ટ એ પોતાની જાતને દરેક વસ્તુમાં ઇન્વોલ્વ કરી લેતા હતા, અંદર ડૂબાડી દેતા. ડ્યુરિંગ અ સ્ટોરી કોન્ફરન્સ the storyman was outlining a sequence called how to ride bicycle. એટલે કે જે એ જે કોન્ફરન્સ હતું એની અંદર જે સ્ટોરી જે મેન હતો એ સિક્વન્સમાં શીખવાડતો હતો કે હાઉ ટુ રાઇડ બાયસિકલ. એન્ડ હી રિફર ટુ એન ઇન્સિડન્ટ સેઇંગ વેન યુ રાઇડ યોર બાયસિકલ. એવું કીધું કે જ્યારે તમે તમારી બાયસિકલ ચલાવો. એટલે વોલ્ટ એવું કહે છે કે એક કોમેન્ટ કરે છે કે ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર એવરી કિડ્સ ટુ ઓન અ બાયસિકલ. એટલે એવું કહે છે કે જ્યારે એ દરેક બાળક માટે શક્ય હોતું નથી કે એમના પાસે પોતાની બાયસિકલ હોય. એટલા માટે એવું કહે છે કે get to on bicycle so he change your to a. કે પેલો જે સ્ટોરી ટેલિંગ મેન છે તો તે એવું કહે છે કે વેન યુ રાઇડ યોર બાયસિકલ, કે જ્યારે તમે તમારી બાયસિકલ ચલાવો. પણ એવું જરૂર નહીં હોય કે બધાને પોતાની બાયસિકલ હોય. એટલે યોરની જગ્યાએ વોલ્ટ શું કમેન્ટ કરે છે કે અ બાયસિકલ, કે તમે જ્યારે બાયસિકલ ચલાવો ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. સોરી I fertilizer that field with it. What do that field and it refer to here? અહીંયા જે વોલ્ટ એક સેન્ટેન્સ કહે છે કે આઈ ફર્ટિલાઇઝર ડેટ ફિલ્ડ વિથ ઇટ. કે હું આ જે ફિલ્ડ છે, પેલું જે ફિલ્ડ એટલે કે એનો જે સ્ટુડિયો છે એને ફર્ટિલાઇઝર કરીશ, કે એટલે એમાં વધુ ઉત્પાદન થાય એવું કાર્ય કરીશ. તો વોટ ડુ ડેટ ફિલ્ડ, તો અહીંયા આગળ જે ડેટ ફિલ્ડ છે એનો મતલબ શું થાય છે, એન્ડ ઇટ જે છે એનો મતલબ શું થાય છે અહીંયા આગળ. તો ડેટ ફિલ્ડ એટલે અહીંયા જે ડેટ ફિલ્ડ છે એ કોના માટે યુઝ થયો છે વોલ્ટ, કે જે સ્ટુડિયો છે એના માટે. અને ઇટ એ કોના માટે યુઝ થયું છે, કે જે મની છે એના માટે. કે જે એને જે ભવ્ય સફળતા મળે છે ત્યારે એનો એક મિત્ર જે છે, એનો ફ્રેન્ડ છે બરાબર, એ એને પૂછે છે કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ ધીસ મની. ત્યારે વોલ્ટ શું કહે છે કે હી પોઈન્ટ આઉટ હિઝ સ્ટુડિયો. કે એ શું કહે છે કે સ્ટુડિયો બાજુ આંગળી બતાવતા કહે છે કે આઈ ફર્ટિલાઇઝ ધ ફિલ્ડ વિથ ઇટ. એ સ્ટુડિયોને બતાવતા કહે છે. તો ફર્ટિલાઇઝ કરે એ કોના માટે કહ્યું છે અહીંયા આગળ, કે જે ફિલ્ડ એ કોના માટે વર્ડ એણે યુઝ કર્યો હતો, કે જે એનો જે સ્ટુડિયો છે એને એ ફિલ્ડ કહ્યું છે બરાબર. અને ઇટ એટલે કોણ, કે જે પૈસા છે. ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ એટલે કે એ વિથ ઇટ એટલે કે એ પૈસા વડે હું આ જે મારું ફિલ્ડ છે એને ફર્ટિલાઇઝ કરી એને ડેવલપ કરીશ. 6. વોટ ઇન્સ્પિરેશન ડુ યુ ગેટ
ફ્રોમ ધ લાસ્ટ ડે ઓફ વોલ્ટ, કે તમને ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા, શું પ્રેરણા મળે છે વોલ્ટ પાસેથી, એ જે વોલ્ટનો જે લાસ્ટ ડે હતો એની પાસેથી તમને શું પ્રેરણા મળે છે. શું પ્રેરણા મળે કે વોલ્ટ એના લાસ્ટ ડે, એને ખબર છે કે કાલે મૃત્યુ પામવાનો છે, તો પણ આજે શું કે ફ્યુચરનો ફૂલ પ્લાનિંગ કરતો હતો. તો શું પ્રેરણા મળે છે કે ઇવન ઇન હિઝ લાસ્ટ ડે વોલ્ટ વોઝ એન ઇન્સ્પિરેશન ટુ અધર. ઓન હિઝ લાસ્ટ નાઇટ હી વોઝ ફુલ ઓફ પ્લાન ફોર ધ ફ્યુચર. વન શુડ નેવર ગીવ અપ. આપણે એ કેવું છે કે આપણે ક્યારેય ગીવ અપ કરવું જોઈએ નહીં. ગીવ અપ એફર્ટ્સ, આપણા પ્રયત્નો આપણે ક્યારેય છોડી દેવા જોઈએ નહીં. ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. બરાબર, એ વોલ્ટ આપણને શીખવાડે છે. અને ક્વેશ્ચન નંબર 7, લિસ્ટ ક્રિએશન ઓફ વોલ્ટ. રાઇટ 1 or 2 સેન્ટેન્સ અબાઉટ ઇચ. એવું કહે છે કે આપણે શું કરવાનું છે, લિસ્ટ ક્રિએશન ઓફ વોલ્ટ, કે વોલ્ટનું જે ક્રિએશન છે એનું આપણે લિસ્ટ બનાવવાનું છે અને પછી એના વિશે આપણે 2 સેન્ટેન્સ લખવાના છે. તો પહેલું ક્રિએશન એનું શું હતું, સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. બરાબર, તો એના વિશે આપણે લખી શકીએ, શું લખી શકીએ કે એનાથી એને હી અર્ન હિઝ ફર્સ્ટ નિકલ અથવા તો મની, કે એણે એની પહેલાં પૈસા મેળવ્યા. પછી બીજું એનું ક્રિએશન શું છે કે એણે એલિસ કાર્ટૂન બનાવ્યું. પછી થર્ડ શું છે કે એણે એનિમેટેડ કાર્ટૂન કંપની બનાવી, ક્યાં આગળ, કંસા સિટીની અંદર, અને એ કેવી ગઈ, ફ્લોપ. ત્યારબાદ એણે શું બનાવ્યું, એલિસ કાર્ટૂન, એ પણ કેવું, ટફ ગોઈંગ એટલે કે ઓછું ચાલ્યું, ફ્લોપ ગયું. પછી એણે શું બનાવ્યું, ઓસ્વાલ્ડ ધ રેબિટ બનાવ્યું, અને એમાં શું થયું કે એનો જે ડિસ્ટ્રીબ્યુટર હતો એણે એને કોપીરાઇટ કરી દીધું. અને લાસ્ટમાં એણે શું બનાવ્યું, મિકી માઉસ, એન્ડ હી વોઝ અ ગ્રેટ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ. અને પછી એણે શું બનાવ્યું, ડિઝનીલેન્ડ ક્યાં બનાવ્યું, તો કેલિફોર્નિયાની અંદર, અને ત્યાં આગળ એક એણે ડિઝની વર્લ્ડ ફ્લોરિડાની અંદર બનાવ્યું. પછી એણે જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ હતું એની અંદર એણે કેટલા બધા ડોલર ડોનેટ પણ કર્યા. તો આ બધું જે લિસ્ટ છે એ વોલ્ટના ક્રિએશનની અંદર આવી શકે છે. સો આઈ હોપ, હું એવી આશા રાખું કે તમને બધાને જે આ વોલ્ટ ડિઝની છે બરાબર, એ આખું યુનિટ ક્લિયર થઈ ગયું હશે. સો આ જે સેન્ટેન્સ, જે એક્સરસાઇઝ છે, જે કોમ્પ્રિહેન્શન છે, તમારે નોટબુકમાં લખવાનું રહેશે. જે નિયરેસ્ટ મિનિંગવાળું છે એ ખાસ લખવાનું છે. C1.7, કે એ એક્ઝામમાં કદાચ તમને પૂછી શકાય. ઓકે, સો આઈ હોપ એન્ડ થેન્ક યુ વેરી મચ. કીપ વોચિંગ અવર ચેનલ. થેન્ક યુ.